ભારતીય ડાક વિભાગે કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરીની કેટલા વર્ષની ઉજવણી માટે સ્મારક ડાક ટિકિટ જે છે એ બહાર પાડી છે મિત્રો? તો જવાબ આવશે આમાં જે છે 125 વર્ષ જે છે પૂર્ણ કર્યા છે. તો કોડાઈ કેનાલ જે છે સૌર વેધશાળાની વાત કરીએ, એના 125 વર્ષ પૂર્ણ થયા અને હાલમાં એના માટે જે છે ટપાલ ટિકિટ બહાર પાડવા માટે જે છે અહીંયા જે સ્પેશિયલી એક કાર્યક્રમનું આયોજન મે મહિનામાં કરવામાં આવે છે. તો અહીંયા જે છે ટપાલ ટિકિટ 17 મેના રોજ બહાર પાડવામાં આવે છે અને બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ નું હેડક્વાર્ટર છે સાહેબ, ત્યાં બહાર પાડવામાં આવે છે સાહેબ. પણ કોડાઈ કેનાલ સોલાર ઓબ્ઝર્વેટરીની 125મી વર્ષગાંઠની ઉજવણી ક્યારે શરૂ થઈ? 1 એપ્રિલ 2024 થી સ્ટાર્ટ થઈ છે. હવે જો કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી જે છે એ આવેલી છે તમિલનાડુ રાજ્યમાં. ધ્યાનથી સાંભળજો, 1 એપ્રિલ 1899 ના રોજ સ્થાપના થાય છે અને જે છે કોના દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા. 1895 માં મદ્રાસના જે છે તત્કાલીન ગવર્નર જે લોર્ડ વેનલોક હતા સાહેબ, એના દ્વારા આનો પાયો નાખવામાં આવ્યો હતો અને આ સૌથી એશિયામાં સૌથી જૂની વેધશાળા પણ ગણાય છે. આ ઉપરાંત એ જે તે વખતની પરિસ્થિતિમાં જે છે 1875 ને સમયગાળામાં જે સૌથી મોટો જે છે દુકાળ અકાળ આવે છે, તો એના પછી જે છે આની જરૂરિયાત ઊભી થાય છે ને બનાવવામાં આવે છે.